હિન્દ રક્ષક સંઘની સમય સૂચકતા અને મહેનતના પગલે અજમેર દરગાહના ઇમામની ધરપકડ। રાપરમાં વિધર્મી દ્વારા હિન્દુ સગીરાને લવ જિહાદમાં ફસાવ્યા બાદ હિન્દુ યુવતીનું અજમેર દરગાહ ખાતે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને ગેરકાયદેસર નિકાહ કરાવનાર અજમેર દરગાહનો ઇમામ મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદને રાપર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો। ફરિયાદીની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 17 વર્ષ 3 માસ ને આરોપી જાહિન અબ્દુલ ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે। આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા રાપર પોલીસ તેમજ જિલ્લા એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપી જાહિન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવેલ છે। આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહિન અબ્દુલ ચૌહાણ એ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમઝાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે। આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવેલ છે। હાલ વધુ